मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुराः स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो। આપણી સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા પર સૌ કોઈ નષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે આપણા સૌ કોઈના ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનંદ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવી હતી હિતરાજ કઈ સભામાં? કે આપણે સત્સંગમાં આગળ વધવું જોઈએ અને આપણે બહારનું ખાવાનું એવી બધી ક્યાં વાત આવી હતી? સત્સંગમાં આગળ વધવું જોઈએ તો દર સભામાં આવે। આ ભારી માણસ રેન્ડમ કહી દીધું, યાદ કશું જ નથી તને। કયો ફર્સ્ટ સભાના રિલેટેડ આવી હતી। હા તો પેલા તો હા બદ્ધ જીવ મુક્ત કેમ થાય પણ એ કરવા માટે શું જોઈએ? સારો સંગ। હા એ સંગ તો જોઈએ। હા કયો આવ આજે બોલો પુષ્પેન્દ્ર। ગઈ સભાનું મુખ્ય ટાઇટલ શું હતું એમ જો બદ્ધ જીવ મુક્ત કેમ થાય પણ આપણને ઈચ્છા શું છે, ઇન્ટેન્ટ શું છે, રુચિ સહાય કરે છે એ વાત કીધી હતી ને। અંતે શું હોવી જોઈએ? રુચિ હોવી જોઈએ। આપણે એમાં લાદા ઠક્કરના ભાઈ પ્રેમજી ઠક્કરની વાત જોઈ હતી કે એને રુચિ હતી ભગવાનને શું આપવાની? એક ચટાઈ આપવાની। એ રુચિ હતી, ભગવાન વન વિચરણમાં હતા ત્યારથી ચટાઈ એને સાચવી રાખી હતી, ભગવાન લીધા વગર જતા રહ્યા હતા। પછી પોતે એ લોકો ભગવાન રાજાધિરાજ થઈ ગયા, ગઢપુર જતા રહ્યા। ગઢપુર ગયા પછી જયારે નવું ઘર બનાવ્યું ત્યારે ભગવાન આવ્યા ત્યારે ચટાઈ આવી, એટલે રુચિ હતી ને ત્યારે થયું। તો રુચિ કેવી રાખવાની છે? કેવી રાખવાની છે પુષ્પેન્દ્ર રુચિ? એટલે કેવી રીતે સારી રખાય? હા મારે શ્રેષ્ઠ હરિભગત થવું છે, મારે ઉત્તમ મુક્ત જેવી સ્થિતિને પ્રાપ્ત કરવી છે અને અખંડ પરમાત્માનું ધ્યાન કરવું છે। એક સેકન્ડ આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ભૂલવી નથી। આ શું છે? આ રુચિ છે। અત્યારે ભલે આપણી એવી સ્થિતિ નથી પણ રુચિ હશે તો શું થશે? રુચિ સહાય કરશે। નથી કેતા તમને ખબર હોય અત્યારે જો ઘણા ઇન્ફ્લુએન્સર ઘણા मोटिवेशनल स्पीकर्स एक बात बहुत तुमने कहता है, तुमने सांभळ्યું હશે, किसी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसको तुम्हें मिलाने में लग जाती है। એનો મતલબ શું થયો? મતલબ શું થયો? किसी चीज को बड़ी शिद्दत से चाहो तो ચાહવું ક્યારે થાય? કોઈ વસ્તુમાં તમને પ્રેમ ક્યારે થાય? કોઈ વસ્તુ તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે થાય? તો રુચિ હોય તો થાય ને। તો હવે પ્રશ્ન મારો એ છે કે રુચિ કરવા માટે શું કરવું પડે? આ ત્રીજો ટોપિક આવ્યો। પહેલો શું છે? બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય? મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય? એ થવા માટે શું આપણું કામ કરે છે? તો આપણું ઇન્ટેન્ટ, આપણી રુચિ કામ કરે છે। હવે એવી રુચિ, શ્રેષ્ઠ રુચિ થવા માટે શું કરવું પડે? સત્સંગ તો બધામાં જ લાગુ પડશે।
શ્રેષ્ઠ રુચિ કરવા માટે જે પણ, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, હમણાં તમે બધાએ પોતપોતાના ફિલ્ડની અંદર કોઈને કોઈ કરિક્યુલમ ચૂઝ કર્યો છે, બરાબર છે? ફોર એક્ઝામ્પલ, આ JEE માં છે, 2 જણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તો વકીલ છે, આ મેકેનિકલ એન્જિનિયર છે, બરાબર છે? તારે શું કરવું છે શૌર્ય? એટલે ફોર એક્ઝામ્પલ કોઈ બી વસ્તુ એક્સપર્ટીઝ તમે એમાં કરશો તો એ તમને ક્યાંથી ખબર પડી આવું જ મારે કરવું છે? CA કરવાનું નક્કી ક્યારે કર્યું મિત્રાજ? ઇન્ટરેસ્ટિંગ શબ્દ બહુ મહત્વનો છે. ઇન્ટરેસ્ટિંગ એટલે શું? એ વસ્તુની તને ઇમ્પોર્ટન્સ ખબર પડી. કોઈક ફેમિલીની અંદર, કોઈક ફ્રેન્ડ્સની અંદર, કોઈક તમે ઓળખીતા પાડખીતાની અંદર કોઈક CA થયો છે, બરાબર છે? એ CA માં બહુ સારા માર્ક્સ લાવ્યો હશે, તો ફાઇનલમાં એણે બહુ સારા અચીવ કર્યા હશે, તો ટોપ 5 કંપનીઝ અંદર ક્યાં ગોઠવાઈ ગયો હશે. ટોપ 5 કંપની અંદર ગોઠવાણા પછી મંડે ટુ ફ્રાઈડે કામ કરે છે, સેટરડે સન્ડે મજા કરે છે, અને 5 આંકડાનો પગાર છે, બરાબર છે? આ જોયા પછી શું થયું? આપણને અંદરથી રુચિ જાગી. તો રુચિ જગાડવાનું કામ કોણે કર્યું? આજે બધું મેં વસ્તુ કીધી એને શું કહેવાય? ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સને ગુજરાતીમાં શું કહેવાય? મહિમા, મહત્વતા. તેનો મહિમા સમજાણો CA નો, ત્યારે CA કરવાની ઈચ્છા થઈ ને. રુચિ ક્યારે થઈ? તો કોઈ પણ વસ્તુ બદ્ધ જીવાત્માને મુક્ત થવા માટે રુચિ સહાય કરે છે, અને રુચિ જગાડવા માટે મહિમા બહુ જરૂરી છે. તે મહિમા તે શું? કોનો મહિમા સમજવાનો છે અને કેવો મહિમા સમજવાનો છે? સૌથી, હા બોલો બોલો, વાંધો નહીં. હા, ભગવાન ને ભગવાનના સંતનો મહિમા સમજવાનો છે. તો સૌથી પહેલી કેટેગરીમાં કોણ આવે છે? ભગવાન. ટોપ લેવલ ઉપર ભગવાન છે. સમજો, સંત છે એ ભગવાનને ઓળખાવનારા છે. આપણને ભગવાનની ઓળખાણ સાધુ થકી થઈ, સંત થકી થઈ. એટલે જેટલી ભગવાનની ઇમ્પોર્ટન્સ છે આપણે લાઈફની અંદર, એટલા જ ભગવાનના સાધુની છે. પણ ટોપ કેટેગરી ઉપર કોની છે? ભગવાનની જ છે. સાધુ પણ એ સમજાવે છે. ખ્યાલ આવ્યો? ભગવાનના સંત ભગવાનને જ ઓળખાવે છે. તો મહિમા સમજાય તો શું થાય? એ વસ્તુને પ્રાપ્ત કરવાની અંતરમાં અભિલાષા થાય, ઈચ્છા થાય. બહુ એક સરસ મજાનો પ્રસંગ તમને કહું. એક ભિખારી જેવો માણસ બિચારો, અને એ જ્યાં ભીખ માંગતો હતો ને, એને મનમાં થયું કે લાવો આ ગામનો જે સમ્રાટ છે આ રાજ્યનો, એને હું મળવા જાઉં. ભિખારી કઈ સમ્રાટને મળી શકે? શક્ય છે? પોસિબલ જ નથી ને. તોય પણ એ ગયો મળવા માટે. તો સીધે સીધું જવા દે? તરત દ્વારપાલોએ ઉભા રાખી દીધા. દ્વારપાલે ઉભા રાખી દીધા, અંદર જવા ન દે. તો કે એકવાર મને સમ્રાટને મળવા દો, એકવાર સમ્રાટની મુલાકાત કરવા દો. એ કે તું છો કોણ પણ? તને શું કામ અંદર જવું છે? એ કે હું દરિદ્ર છું, ભિખારી છું, મને એક વખત સમ્રાટને મળવા દો. આ જ્યાં વાત થતી હતી ને, ત્યાં બરાબર સમ્રાટ ચક્કર મારવા નીકળ્યા હતા. તેણે જોયું કે કઈક રકઝક હાલે છે સિપાહીઓની સાથે, કોઈક વ્યક્તિ આવ્યો છે. તે એણે સિપાહીઓને આજ્ઞા કરી કે ઓલો વ્યક્તિ જે કોણ છે એને આવવા દો મારી પાસે. તો આવવા દીધો. સમ્રાટ પોતાના સિંહાસન ઉપર બેઠા, એકલો આ સામે ઊભો છે. એ કે તું કોણ છો? એ કે તો બહુ સુખી માણસ છું, મારા જેવો દુનિયામાં કોઈ રીચ નથી, મારા જેવો દુનિયામાં કોઈ હેપી નથી. એ કે હમણાં થોડી વાર પહેલા મારા સૈનિકોની સાથે તું ઝઘડો કરતો હતો અને એમને કહેતો હતો કે મને અંદર જવા દો, હું દરિદ્ર માણસ છું, મારી પાસે કાંઈ નથી, એક વખત મને સમ્રાટની મુલાકાત લેવા દો. અચાનક તું અત્યારે કહે છે કે મારા જેવો સુખી માણસ દુનિયામાં કોઈ નથી, મારી પાસે દુનિયાની બધી ખુશીઓ છે. હવે અચાનક કેવી રીતે? આ એ ખાલી ત્યાંથી અહીંયા સુધી હાલીને આવ્યો ત્યાં સુધી. ત્યારે ઓલા ભિખારી માણસે જે વાત કરી ને, આપણા તમને ને મને બધાને સમજવા જેવી વાત છે. હવે સમજા જેવી વાત છે. શું કીધું એ ભિખારી માણસે? એ ભિખારી માણસે કીધું કે હું દુખી, દરિદ્ર ભિખારી ત્યાં સુધી હતો જ્યાં સુધી મારી મુલાકાત તમારી સાથે નહોતી થઈ. આ વિશ્વનો સૌથી મોટો સમ્રાટ મારી સામે ઊભો છે અને હું એની સાથે વાત કરું છું, અને એ સમ્રાટ મારી વાતને સાંભળે છે. હવે હું થોડી દરિદ્ર રહેવાનો છું, હવે થોડી ભિખારી રહેવાનો છું. અને હવે તમને મળ્યા પછી જો હું ભિખારી રહું, તમને મળ્યા પછી મારી આવીને આવી સ્થિતિ રહે, તો મને તમારો મહિમા સમજાણો નથી, તમે ખરા સમ્રાટ પણ નથી. શું કીધું? આ એક્ઝામ્પલના માધ્યમથી શું સમજવાનું? આમાં બધાની મારે થોડીક પરીક્ષા કરવી છે.
એક એક વ્યક્તિએ પોતપોતાનું મંતવ્ય આપવાનું આમાં, બરાબર છે. આ એક્ઝામ્પલ મેં આપ્યું. આમાં આધ્યાત્મિક જગતમાં તમે આને કેવી રીતે કન્વર્ટ કરશો? સમ્રાટ કોણ છે, ભિખારી કોણ છે, અને તરત નહીં બોલવાનું. સમ્રાટ કોણ છે, ભિખારી કોણ છે, અને આમાંથી આપણે શું ખેંચ્યું? હાલો શ્યામ. અહીંયા જે દરિદ્ર માણસ છે એ આપણે પોતે છે. સરસ. અને જે સમ્રાટ છે એ ભગવાન છે. ગુડ. આપણે ભગવાન પાસે જવા માટે જઈએ પણ આપણે ત્યાર સુધી દુઃખી હોઈએ, દુઃખી માણસ હોય કે આપણી પાસે કાંઈ નથી, આપણે બહુ કંટાળી જાય છે આ જગતના વિષયોથી. પણ જ્યારે આપણે ભગવાનની પાસે જઈએ, ભગવાન આપણી વાતો સાંભળે છે અને તો એના પછી જે આપણી સ્થિતિ થઈ જાય છે તો એથી આપણે બહુ સુખી થઈ જાય છે. ઓકે, હાલો પુષ્પેન્દ્ર. ભગવાન મળ્યા નથી ત્યાં સુધી આપણે વેરી ગુડ. બહુ પરફેક્ટ આધ્યાત્મિક નિચોડ છે આનો. શું કીધું? ભગવાન નથી મળ્યા ત્યાં સુધી જ આપણે ભિખારી છે, અને ભગવાન મળ્યા પછી જો ભિખારી રહીએ તો ભગવાનને ઓળખ્યા નથી, તો મહિમામાં ખોટ છે. ખ્યાલ આવી ગયો? હવે આગળ નથી જવું. પરફેક્ટ આન્સર આવી ગયો એટલે પછી આગળ જવાનું કોઈ વસ્તુ નથી રહેતી. જ્યાં સુધી ભગવાન નથી મળ્યા ત્યાં સુધી જ આ જીવાતમાં એ દરિદ્ર રહે છે. પણ ભગવાન મળ્યા પછી જો દરિદ્રતા રાખીએ તો મહિમામાં ખોટ છે. બહુ સરસ. ગુણાદિતાનંદ સ્વામીએ એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. જો આવી જ રીતે એક રાજા આમ ગામમાં ચક્કર મારવા નીકળ્યો હતો. ચક્કર મારવા નીકળ્યો હતો એટલે રાજા એટલે હજી રાજકુમાર જ હતો, યુવાન હતો, લગ્ન નહોતા થયા, અને એના માટે ઠેકાણા જોવાતા હતા. એમાં બરાબર ઘણી બધી કન્યાઓ એને જોઈ, પણ એને ક્યાંય ધ્યાનમાં આવી નહીં. અને બરાબર ગામમાંથી પોતાના પસાર થતો હતો, ત્યાં ઝૂંપડા અને બધું હતું. એમાં એક કન્યા એ બાર લાકડા પોતાના પિતા લાવ્યા હતા, એ લાકડાના ભારા બાંધતી હતી. વુડ કટર ટૂંકમાં એની છોકરી હતી. એના પિતાને મદદ કરતી હતી. હવે સ્વરૂપવાન હતી બહુ, એટલે રાજાને એનું સ્વરૂપ જોઈ અને ગમી ગઈ. એટલે રાજાએ નક્કી કર્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. લગ્ન તો થઈ ગયા, 6 મહિના થયા, પણ જેવી સ્વરૂપવાની પેલા હતી ને એના કરતા દિવસે દિવસ કરતા પતલી થતી જાય. સ્વરૂપ આમ ચામડું કાળું થતું જાય. જાણે કેમ આમ કોઈ કુપોષણના શિકાર ન હોય, માણસને ઘણા દિવસથી ખાવા ન મળ્યું હોય તો કેવો થઈ જાય? દિવસે દિવસ દુબળો પડતો જાય ને, પતલો થતો જાય, ડાર્ક સર્કલ્સ આવી જાય, ચામડી શરીરની સાથે ચોંટી જાય, એવી થવા લાગી. રાજા ચિંતામાં પડી ગયેલા. રાજકુમારી ની જેમ હું આને રાખું છું, રાજરાણી છે, કોઈ જાતની તકલીફ નથી, આટલું બધું સુખ સમૃદ્ધિ બધું જ છે, આ પતલી કેમ થાય છે? ઘણા બધા હકીમો, ઘણા બધા વૈદો, ઘણા બધા ડોક્ટરોને બતાવ્યા, પણ કોઈ એનું ઈલાજ કરી શક્યું નહીં. શું કામ પતલી થતી હશે વિતરાજ? આ કોક ખેંચી દે તો થાય. હવે હાલો યશ. સૌર્ય, તને કઈ કેવું છે? એક ગરીબ ઘરની છોકરી હતી, બરાબર છે. ત્યાં તો એને ખાવાય માંડ મળતું હશે કે નહીં મળતું હોય પોતાના ઝૂંપડાની અંદર, કારણ કે એના પિતા બિચારા તો લાકડા કાપનારા હતા. હવે લાકડા વેચાય ત્યારે માંડ પૈસા આવે ને રોજનું લઈને રોજનું ખાતા હતા. એવરીડે વેજેસ હતા, કે પૈસા વાળા નહોતા, બરાબર છે. તો એવી હાલતમાં આ છોકરીના લગ્ન એક રાજા સાથે થઈ ગયા. તો રાજા સાથે થઈ ગયા લગ્ન, તો ઉલટાની વધારે સ્વસ્થ થવી જોઈએ, વધારે સ્વરૂપ એનું ખીલવું જોઈએ. એના બદલે પતલી થવા માંડી, દુઃખી હોય એવી લાગવા માંડી. આનું કારણ શું? ઉત્તર આવતો નહોતો. કેમ પતલી થાય છે ખબર કોઈને પડતી નથી. આ રાજાનો જે મંત્રી હતો ને એ બહુ બુદ્ધિશાળી હતો. એને શું કર્યું? એને એક મનોચિકિત્સક, સાયકોલોજિસ્ટ એને બોલાવ્યો કે રાજા, આને કંઈક મનની બીમારી છે, એટલે મનોચિકિત્સકને બતાડવાની જરૂર છે. એ મનોચિકિત્સકે કીધું કાંઈ વાંધો નહીં, તમે બધા જતા રહો, મને આમની સાથે, રાણી સાહેબા સાથે થોડીક વાર એકાંતમાં વાત કરવી છે. તે બધું પૂછ્યું એને કે શું થાય છે તમને, કેમ? કે મને કાંઈ ખબર નથી, હું કેમ પતલી થાઉં છું, કાંઈ ખબર નથી. ખાવામાં કઈ તકલીફ છે તમને? કોઈ આમાં મેણા ટોણા મારે છે? આ રાજન તું તો આવી હતી ને અહીંયા આવી ગઈ ને એવું કોઈ? નાના એવું કોઈ કહેતું નથી. એવું કઈ મારા સાસુએ બરાબર છે, મારી નણંદોએ બરાબર છે, મારી દાસીઓએ બરાબર છે,
બધા મને બહુ પ્રેમથી સાચવે છે, તોય કેમ આવું થાય છે? ખબર નહીં કેમ થાય છે. એટલે મનોચિકિત્સક મૂંઝાણો થોડીક વાર માટે કે બધું બરાબર, હેલ્થમાં કોઈ બીમારી નહીં, તો કેમ આમ થાય છે? પછી એને પૂછ્યું, તારા પિતાનું નામ શું? મારા પિતાનું નામ જેહલો. એટલે લાઈટ થઈ કે આ તો ઉપેક્ષિત જ્ઞાતિની છે, ભીખ માગીને ખાવી છે. પછી કે પકડાઈ ગયો, રોગ પકડાઈ ગયો. પછી એને કીધું કે હવે રાજા આને છે ને 1 મહિના સુધી એક ઓરડામાં પૂર દો, અને ઓરડામાં ઘણી બધી બારીઓ બનાવો, ગોખલા, ઘણી બધી બારીઓ બનાવો, અને બારીઓમાં થોડું થોડું ખાવાનું મૂકી દો. ક્યાંક શ્રીખંડ પૂરી મૂકી દો, ક્યાંક એક ઢોકળું મૂકી દો, ક્યાંક એક સમોસું મૂકી દો, ક્યાંક એક ખાંડવી મૂકી દો, ક્યાંક થોડાક દાળ ભાત મૂકી દો, જરાક બધી બારીઓમાં. રાજા કે આવું શું કામ? કે હું કહું છું એટલું કરો. 1 મહિના સુધી આને પૂરી રાખી, અને આ બારીએ જાય, બારી જાય અને બોલે, ઓય માય બાપ રે, બટકુક રોટલો આપજો. ત્યાં પડ્યું જ હોય, ખાઈ લે. વળી પાછું મૂકી દે, ખાઈ લે. 1 મહિનો થયો, જાડી તગડા જેવી થઈ ગઈ, પેલા હતી એવી. આમાંથી શું સિદ્ધાંત ગ્રહણ કર્યો? કયો યશ? સૌર્યરાજ, જો એક્ઝામ્પલ માંથી પ્રિન્સિપલ આવશે, પ્રિન્સિપલ પકડવાનો છે. આનો સિદ્ધાંત શું આવે આ વાતનો? જો તમે પૂર્વાપાર સભા ચાલુ થઈ ત્યારથી મગજમાં એક વાત નક્કી કરી હશે ને, તો તમને પકડાશે. આપણે કઈ વાત જોઈ રહ્યા છીએ આજનો? બધથી મુક્ત પહેલી સભાનું છે. આજની સભાની વાત આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી? મહિમા રુચિ ગયા સભાની હતી. મગજ જ નથી, શું હાલે છે? કયો પુષ્પેન્દ્ર, શું સિદ્ધાંત પકડ્યો? હતી રાજાની રાણી, ખ્યાલ આવ્યો? પણ એ રાજાની મોટપ, રાજાની રાણીની શું લેવલ હોય એ કશું એને ખબર પડી, કાંઈ એને કિંમત સમજાણી નહીં. ત્યાં ભીખ મંગી રહી. એટલે શું થયું? બધી જાહો જલાલી, બધું પ્રાપ્ત થયા પછી પણ કાંઈ એનામાં ફેરફાર થયો નહીં, ઉલટાનું દુબળી પડતી ગઈ. એમ આમાંથી સમજવાનું શું? આપણને ભગવાને પોતાની રાણી બનાવ્યા છે. શું? પોતાના ભક્ત બનાવ્યા છે. આ ભારત વર્ષની 140 કરોડની જનતા, એની અંદર ભગવાન સ્વામિનારાયણ જો કોઈને કહેતા હોય કે મારો આશ્રિત, શિક્ષાપત્રીમાં એ કોને કહે છે? કોને કહે છે દીપ? મને કહે છે. આપણને કહે છે તો બીજા હજી ઘણા ભેગા થશે. મારો આશ્રિત શબ્દ મારા માટે વાપર્યો છે. આ કંઠી મેં મારા ગળામાં ધારણ કરી, બરાબર છે? ત્યારથી હું શું થયો? સૌર્યરાજ, કંઠી તારા ગળામાં છે, તું શું થયો? તો ભગત એટલે શું? ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત. જેમ એક 2 કોડીનો માણસ હોય, 2% માણસ હોય, એ પણ કોક સ્ત્રીની ડોકની અંદર પોતાના નામનું મંગળસૂત્ર પહેરાવે, આખી જિંદગી સ્ત્રી શું કહેવાય? પછી એ વ્યક્તિની પત્ની કહેવાય કે નહીં? એમ આપણે કોની કંઠી ધારણ કરી? આ મહાશ્રેય મૂર્તિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી છે. હવે આપણે કેવા ન રહેવા જોઈએ? ભીખ મંગા ન થવા જોઈએ. ઓય માય બાપ રે, બટકુક રોટલો નાખજો. આ દુનિયાના સુખ દુઃખ એના માટે બીજે ક્યાંક હાથ નથી લંબાઈ જતા ને, એ જોવાનું છે. આપણી ઉપાસના તો ઓકે છે ને, એ જોવાનું છે. ખ્યાલ આવ્યો? બીજે ક્યાંય માથું નમાવી તો નથી દેતા ને, ક્યાંય બીજા પાસે ક્યાંય મંગાવી તો નથી જતું ને. આ બહુ અગત્યનું છે. જે મળ્યું છે એની કિંમત સમજવાની છે. સમજો આ વાતને. ગુણાતાન સ્વામીની વાતોમાં હજી એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત છે. એક બકરીનું બહુ મોટું ઝુંડ હતું, ભરવાડ લઈને જતો હતો. એમાં હાયલો જતો હતો જંગલમાં, બકરીઓ ચરાવવા જંગલમાં જાય, જંગલમાંથી હાયલો જતો હતો. એના પગમાં કઈ ખૂચ્યું, તો ઉપાડ્યું, તો કાચનો કટકો હતો, એને ગમ્યો. તો એને વાલામાલી જે બકરી હતી ને, જો ભરવાડને બકરી અમુક જે રૂપાડી હોય ને બહુ પ્રિય હોય, તે વાલામાલી બકરી હતી, એના ગળામાં, એની ડોકમાં એ કાચનો કટકો એક દોરીમાં બાંધી અને પહેરાવી દીધો. વાહ, કેવી મસ્ત લાગે! તો આમ બધું લીધું, ગયો.
હવે ત્યાં બરાબર જ્યાં આ બકરીઓ ચરતી હતી ત્યાંથી એક ઝવેરી નીકળ્યો રસ્તામાંથી. આ કાચનો કટકો જોઈ અને આ ઝવેરીના મનમાં એમ થઈ ગયું કે આ છે કંઈક અલગ વસ્તુ, આ છે કાચનો ટુકડો નથી, છે કંઈક અલગ વસ્તુ. પણ સીધું તો મંગાવી નહીં, નકા ભરવાડને ડાઉટ જાય. એટલે એના મનમાં એમ થયું લાય બકરી આખી આખી ખરીદી લો. બરાબર, તે ભરવાડને પૂછ્યું કે આ બકરી કેટલાની? કે આ બકરી મને બહુ વાલી છે, બકરી એમને એમ ના આપું તમને. તો કે જે તું જે ભાવ કે એ આપવા તૈયાર, તને જે તું ભાવ કહીશ ને એ આપીશ. ભરવાડ કે મને બહુ ગમે છે મારી આ બકરી, મને બહુ પ્રેમ છે આ બકરી સાથે. ઓલટ પણ તું ભાવ બોલ ને, પૈસાથી વધારે કોઈને કોઈનામાં પ્રેમ ના હોય. ભરવાડ કે તો એક કામ કરો, 25 રૂપિયા આપી દો. કે વાંધો નહીં, 25 નહીં 30 લે, બકરી મારી. વાંધો નહીં. બકરી આપતા આપતા ઓલો ભરવાડ ઓલા ગળામાંથી ઓલું છોડવા ગયો. એ કે એમ થોડી હાલે, એક વસ્તુ આખી આખી બધી આ જે બકરીના શરીર ઉપર જે બધી વસ્તુની કિંમત થઈ છે એ ઓલું છોડાય નહીં તારે, ભેગું મને આપ બધું. કે વાંધો ને લઈ જાઓ ને. મને એમ થયું કે મને બીજી વાલી બકરીને વાલી કરીશ ને એના ગળામાં પહેરાવ, પણ કાચનો કટકો છે, હું કઈક બીજું પહેરાવી દઈશ, જાઓ લઈ જાઓ. શું કર્યું? 30 રૂપિયામાં બકરી અને કાચનો ટુકડો એ ભરવાડે આપી દીધો. થોડોક આગળ ગયો, આને થોડી બકરીનું કામ હતું. આને શું કર્યું? ગળામાંથી ઓલો હીરો કાઢી લીધો, બકરીને છોડી મૂકી. બકરી ક્યાં જાય પાછી? પોતાના ઝુંડમાં ગઈ. ઓલાને તો ભરવાડ તો ખુશ ખુશ થઈ ગયા, જો તો 30 રૂપિયા આવ્યા અને બકરી પાછી આવી ગઈ. આજનો દિવસ તો કાળિયા ઠાકરે સુધાર નાખ્યો. એ કાળિયા ઠાકર તને ઘણી ખમ્મા, એમ કરને પેલો ભરવાડ તો ખુશ ખુશ થઈ ગયો. હવે આ ઝવેરી ગયો મોટા શહેરમાં હીરાનો કટકો લઈને, આ હીરો લઈને. એક ઝવેરીને આપ્યો, ઝવેરી હાઈ ગ્લાસ ચડાવ્યો, આમ ફેરવ્યો. એ કે આ હીરો તો જબરદસ્ત છે. કે તને ક્યાંથી મળ્યો? એ કે તું મોલ ભાવ કરને, પંચાયત તને શેની છે, તું પૈસા આપને, કેટલા આપીશ આના બોલ? એ કે 50,000 આપ. 50,000 નહીં, 1 લાખ રૂપિયા આપ. વાંધો નહીં, હાલ 1 લાખ રૂપિયા ગણી દીધા. તરત જ આને પોતાની શટર જેને ખરીદ્યો ને જે ઝવેરીએ, તરત શટર બંધ કર્યો. ઈ હીરો લઈને બીજા મોટી બજાર મોટી માર્કેટમાં ગયો અને સૌથી મોટા ઝવેરીને આપ્યો. એને આ ગ્લાસ ચડાવ્યો, ફેરવ્યો, રપ 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 કરતો. એટલે હીરો તો ઓરિજિનલ હીરો છે. બાકી કેટલા આપીશ? એ કે 50 લાખ આપો. કે 50 લાખ ને 1 કરોડ રૂપિયા? એ કે નહીં 50 લાખ જ મળે. ઠીક છે, બહુ થોડીક રકજક થઈ. 75 લાખ રૂપિયામાં સોદો ફાઇનલ થયો. 75 લાખ રૂપિયામાં સોદો ફાઇનલ થયો અને એ 75 લાખ રૂપિયા લઈ અને આ ભાઈ આ ઝવેરી નીકળ્યો. પછી શું થયું? જેને 75 લાખ રૂપિયામાં હીરો લીધો ને એ બીજા મોટા ઝવેરી પાસે ગયો. મોટા ઝવેરી પાસે ગયો, એને કીધું કે હીરો ઓરિજિનલ છે, બોલ કેટલા રૂપિયા આપું તને? એ કે મને આમાં ખબર ન પડે, કેટલા રૂપિયા આપશો? એ કે એક કામ કર, 100 મજૂર કરી આવ. હવે સમજાજી વસ્તુ છે. કેટલા? 100 મજૂર કરી આવ અને અમે બહુ મોટા ખાનદાની ઝવેરી છે, મારી પાસે આ રૂમ ભરાય ને એવા 10 ગોડાઉન છે, એમાં રૂપિયા જ પડ્યા છે નકરા. સવારથી સાંજ સુધી તારા 100 મજૂરમાં જેટલી તાકાત હોય ને એટલા રૂપિયા તારે લઈ જવાના, બદલામાં હીરો મને આપી દેવાનો. ઠીક છે? 100 મજૂર કરી આવ્યો. સવારથી સાંજ સુધી ઓલા લોકો રૂપિયા ખેંચે, પાવડાથી રૂપિયા ખેંચે, ટ્રકો ભરાણીઓ રૂપિયાની. અને શહેરમાં તો હાહાકાર મચી ગયો કે આ ઝવેરી પોતે બારગામ ગયો છે ને આ છોકરાએ આખી પેઢી લૂંટાવી નાખી, આખી જિંદગીની કમાઈ લૂંટાઈ નાખી, શું લીધું છે ખબર નહીં. આ 100 મજૂરો નકરા રૂપિયા લઈ જાય છે. અને બરાબર ઓલો જે એનો બાપ હતો બારગામ ગયેલો એ પાછો આવ્યો. રસ્તામાં વાત તો કરનારા હોય ને, તરત જ બાપ એનો ઘરે પહોંચીને પેલા એને સમાચાર આપી દીધા લોકોએ કે તમારા છોકરાએ બધું લૂંટાવી દીધું પેઢી. એને મગજ ચસકી ગયું લાગે, શું ખરીદ્યું છે કઈ ખબર નહીં. કે 100 મજૂરો તમારા રૂપિયા કન્ટિન્યુ લેતા જાય છે, જો આ બધી ટ્રકો તમારા રૂપિયાની ભરાણી. હવે તમે શું કરશો? એક રાતમાં કંગાલ થઈ ગયા, આખી જિંદગીની કમાણી બધી લૂંટાઈ નાખી. આને બરાબર ખબર કે દીકરો તો મારો છે ને, ટ્રેનિંગ તો મેં આપી છે ને, એ જેમ તેમ હોય
નહીં. આવીને ટાટા એકદમ શાંત કલેજે પોતાની સીટ ઉપર બેસીને છોકરાને પૂછ્યું, બેટા કેવો ધંધો પાણી? કે બહુ સરસ. શું ખરીદ્યું છે આટલું બધું? કે આટલા બધી પેમેન્ટ હાલે છે તારું, શું આટલું બધું શું ખરીદ્યું છે? એ પપ્પા હમણાં 10 મિનિટ બાકી છે, થોડુંક આ પૂરું થઈ જાય ને સમય આ લોકોનો 6 વાગી જશે એટલે આ લોકો મજૂરો જશે એટલે પછી આપણે નિરાંતે વાત કરીએ. પેલા તો રૂપિયા લેતા જાય, બેઠા બેઠા જોવે ઝવેરીઓ કે આ છોકરાએ શું કર્યું છે, શું ખરીદ્યું છે, શું ખબર. 6 વાગ્યા એટલે ઓલા બધા ગયા, ટ્રકોને તાળા મારીને રૂપિયા ગયા. પછી પોતાના પિતાને આ અનમોલ રત્ન નગીનો બતાવ્યો. પિતા તો બહુ હોશિયાર, તરત જ આઈ ગ્લાસ ચડાવીને જોયું કે બેટા તે તો ઓલાને છેતરી લીધો. કે હે? કે છેતરી લીધો? હા. કે પણ બાપા 100 મજૂરોએ સવારથી સાંજ સુધી આપણી તિજોરી આ 3 રૂમ ખાલી કરી નાખ્યા, એટલું ધન તો મેં આપી દીધું, હજી મેં એને છેતરી લીધો. કે બેટા આ જે ઓરિજિનલ રત્ન છે, સ્વાતિ નક્ષત્ર આવશે, પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે ઉગશે અને શરદ પૂનમનો ચંદ્ર ઉગશે અને આને હું જ્યારે ભર મેદાનમાં રાખીશ ને, આ નીલમને, આ જે રત્નને, ત્યારે ચંદ્રમાની કિરણ અને આની કિરણ જ્યારે એક ભેગી થશે ને ત્યારે આકાશમાંથી સોના મોરની વર્ષા થશે. આવા 1-2 ગોડાઉન નહીં, આખી દુનિયા સોનાથી ભરાઈ જાય ને એટલો વરસાદ થશે સોનાનો. તો તે મફતમાં ન પડાવી લીધો આ હીરો એની પાસેથી? કહેવાનો મારો આશય, મને તમને હીરામાં નથી લઈ જવા, પણ એ હીરો જ્યારે ભરવાડે એક બકરીની ડોકમાં બાંધ્યો હતો ત્યારે ભરવાડના મતે એની કોઈ કિંમત નહોતી, બરાબર છે હીરાની. 30 રૂપિયા બકરી સાથે ફ્રીમાં આપ્યો હતો. ખરીદનારે 30 રૂપિયાનો હીરો 50,000માં વેચ્યો. 50,000 વાળાએ 75 લાખમાં વેચ્યો. 75 લાખ વાળાએ બતાવ્યો ને ઓલા શું ભાવમાં ખરીદ્યો. કહેવાનો મતલબ કે જેમ જેમ ભગવાનનો ભક્ત ભગવાનનો મહિમા અધિક સમજતો જાય છે તેમ એની સ્થિતિ આગળ વધતી જાય છે. ભગવાન તો તમને ને મને બધાને મળ્યા છે, પણ આમાં સમજવામાં ફરક હશે બધાના. ખ્યાલ આવ્યો? બધાના સમજવામાં બધા ભગવાનને સમજે છે. આમાં કોને નથી ખબર કે ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ નથી? બધાને ખબર છે. તો એ પણ ભગવાન માટે થાય છે કેટલું? માંડ કરીને દિવસમાં 1 વખત મંદિર અવાય છે, એમાંય ગણાથી નથી અવાતું. તો આપણે કેવા થયા? હવે પાછા આવો, એક દ્રષ્ટાંતમાં પાછા આવતા જાઓ. કેવા થયા આપણે? પેલા રાજા પાસે જે ભિખારી આવ્યો તો એવા થયા? કે ઓલી ભિખારણ સાથે રાજાએ લગ્ન કર્યા તો એ ભિખારણ થયા? કે બકરીની ડોકમાં બાંધેલા હીરા જેવા ભરવાડ જેવા થયા? હીરાના સ્થાને ભગવાન છે. કિંમત ભગવાનની આપણે કરવાની છે. આપણે કેવા છીએ? કેવા છીએ આપણે? દીપ, તું ક્યાં પહોંચ્યો છે? બકરીનું અસ્તિત્વ જ નથી. હા, હાલો સૌરરાજ, તું કેવો છો? ભરવાડ જેવો છો. હાલો યશ ભગત, તમે કેવા છો? કોઈ તો ઝવેરી થાવ. હાલો હિતરાજ, ભરવાડ. હાલો મહેન્દ્ર તો આવ્યો મોડો, એને કેવી રીતે આપણે કેવું પડશે? સાંભળી લેજો આ કથા, બહુ મસ્ત છે. હા, ભરવાડ જ રહેવું છે. એને વળી એમ થાય કે હું પેલા બીજા ઝવેરીમાં આવું તો પછી મને વધારે પાળવાનું કેતો, એના કરતા ભરવાડ બરાબર છે. એ અહીંયા બુદ્ધિ લગાડે છે, બરાબર ને? માણસો ક્યાં બુદ્ધિ લગાડે કઈ નક્કી નહીં. અમુક બિચારા ઓનેસ્ટલી કીધું, આ જો સર આ બધાને ઓનેસ્ટલી કીધું. અમુક જણાએ કપટથી કીધું, મને ન ખબર હોય. 2 જણાએ કપટથી કીધું છે. એ 2 જણાને તમે બધા ઓળખો છો. કોણ 2 જણા? નામ જોરથી બોલો એટલે માઇકમાં સંભળાય. 2 જણાએ કપટથી કીધું કે અમે ભરવાડ જેવા છીએ. બે જણા જેણે કપટથી કીધું કે અમે ભરવાડ જેવા છે, એનું નામ શું? પણ મારા મતે ભરવાડ જેવાય નથી તમે લોકો. બકરી જેવાય ને. એના પેલાના દ્રષ્ટાંતમાં કોણ હતું? એ માય બાપ રે, બટકુક રોટલો આપજો, એવા થાય તો સમજાણું. ભરવાડ જે ઓલા બિચારા ભરવાડ જેવા છે, એને કઈ નિર્દોષ છે.
પણ આ તો બધી ખબર હોવા છતાંય રાજાની સાથે પરણાઈ ગયું છે, એને ખબર તો છે ને. ઓલીને ખબર હતી કે હું રાજાની રાણી છું, ખબર છે, તોય પણ ભિખારણ જેવું કરતી હતી. એમ ઘણી વાર આપણને ખબર હોય કે મારો ઈષ્ટદેવ કોણ છે, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને પછી પછી શું થાય છે? પછી શું થાય છે? ખ્યાલ આવ્યો? આપણે એવા થાય છે. એટલે મને કેટેગરી કરવાનું નક્કી ના કરશો. એના કરતા પોતે કહી દીધું ને, હા તમે ભોળા થવા ગયા, ભોળા ન થયા. જોક સપાટ, પણ વસ્તુ એ છે, તમારી મારી બધાની વાત છે. હું તો મારી જાતને જ કહું, હું તો ભિખારણ જેવો છું, હું ભરવાડ જેવો નથી. ભરવાડને તો બિચારાને જ્ઞાન જ નહોતું કે શું પ્રાપ્તિ છે. ભરવાડને જો જ્ઞાન થાય તો એ વેચેરું એ ખબર પડે કે આ તો ભાઈ આનો કોઈ મોલ જ નથી, અનમોલ હીરો છે, તો એ વેચે 30 રૂપિયામાં? ના વેચે. એટલે હું ભરવાડ જેવો નથી, હું ભિખારણ જેવો છું. કેવો છું? તમારી બધાની વાત, તમે તો મહામુક્ત છો, કોઈને કહેવાય ભિખારણ જેવો? હું તો મારી જાતને કહું છું, હું ભિખારણ જેવો છું. મને ખબર નથી પડતી હજી, આટલો મોટો ઈષ્ટદેવ મારો બેઠો છે અને તુચ્છ પદાર્થમાં, તુચ્છ પંચ વિષયમાં એવો લોભાઈ જાઉં છું કે ક્યારેક ક્યારેક ભગવાનને સાઈડ ઉપર મૂકી દઈ છે. એવું થાય છે? મારી સાથે તો થાય છે. એવું થાય છે? તો કેવા થયા આપણે? હા, હવે કેમ એક્સેપ્ટ કર્યું? બધું એ બોલતા પહેલા બધું પૂછી લીધું. શરમ તો અમને છે નહીં. એ સરસ છે, એ મસ્ત કીધું. નહીં, કહેવાનો મારો મતલબ કે ખરેખર આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એને આપણને સમજવામાં બહુ હજી ઘણું બધું સમજવાનું છે. આ ભગવાનની મોટા, આ પુરુષોત્તમ નારાયણનો મહિમા એ જો આપણને ખરેખર સમજાઈ ગયો હોય ને, ખરેખર સમજાઈ ગયો ને, તો આપણી સ્થિતિ આ ન હોય. પહેલા તો પોતાના ઘરમાંથી બધું ક્લિયર થઈ જાય. આમ યશ સાક્ષી છે, યશ અને દીપ. અમે દ્વારકા ગયા હતા, દ્વારકાથી પાછા આવતા હતા, એટલે 2 સ્ત્રી ભક્તો હતા. એને પ્રશ્ન મને એટલો જ કર્યો કે તમે માતાજીને માનો છો? શું પ્રશ્ન હતો યશ? હતો ને તું? મેં હા માતાજીને માનીએ છીએ, 100% માનીએ. શું કામ? તો એણે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા માતાજીને નથી માનતા, કે માતાજીને માનતા નથી, પોતાના કુળદેવી ઉપર જાતા નથી, એના નિવેદ કરતા નથી, એને ત્યાં માનતા નથી. કુળદેવી સાથે ઇમોશનલી એટેચમેન્ટ હોય ને માણસને, વ્યક્તિને હોય, પણ તમે નથી માનતા સ્વામિનારાયણ વાળા. મેં કીધું એવું તમને કોણે કીધું? તો કે બતાવો તમારે ત્યાં ક્યાં માતાજી છે? મેં કીધું છે. કીધું વડતાલના 3 ખંડમાં માતાજી છે. ધર્મ, ભક્તિ, વાસુદેવ. તો ભક્તિ માતા કોણ છે? માતાજી છે. લક્ષ્મીનારાયણ દેવને રણછોડ તો લક્ષ્મીજી કોણ છે? માતાજી છે. રાધા કૃષ્ણ હરિકૃષ્ણ મારે તો રાધાજી કોણ છે? માતાજી છે. તો કે એમ નહીં, એ વાત બધી બરાબર છે. કે તમે કદાચ દેશમાં જાઓ, હવે એને ફિટ કર્યું મને બરાબરનું. મને કે તમે કદાચ દેશમાં જાઓ તો તમે તમારા કુળદેવીને માથું નમાવા જાઓ છો? અને હવે હલવાણા, હે મહારાજ હવે તું બચાવજે, હવે શું જવાબ આપો? જાતા તો નથી, ખોટું તો બોલાય નહીં. સાથે આ 2 ભક્તો હતા, હું હા કહું ને પછી આ લોકોની સામે શું મોઢું દેખાડું? એ તો કદાચ મને ઓળખતા નતા, બીજી વાર કદાચ મળે કે કેમ, પણ આ બંને મને પોતાનો આદર સમજે, મારી સાથે રહે, હું ખોટું બોલું તો કેવું લાગે? તો મેં ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી, ભગવાન એવો ઉત્તર અપાવજે કે વાસ્તવિકતામાં સનાતન ધર્મનો કોઈ બી વ્યક્તિ આ ઉત્તરને સાંભળે તો એને હા પડી જવી જોઈએ કે આ વાત આમ જ છે. પછી મેં કીધું જો એમ કદાચ અમારે ત્યાં કોઈનો પ્રસંગ હોય ને અમે કદાચ ત્યાં ગયા તો માથું નમાવવામાં અમને કોઈ દોષ લાગતો નથી. પણ મને કે તમે માતાજી ઉપર જાઓ છો કે નહીં, તમે કદાચ તમારી ગામડે ગયા, તમે તમારા કુળદેવી ઉપર દર્શન કરવા જાઓ છો કે નહીં? પછી મેં એને કીધું તમે હનુમાન ચાલીસા સાંભળી છે કોઈ દી? તો કે ના. મેં કીધું હનુમાન ચાલીસામાં સંત તુલસીદાસે એમ લખ્યું છે, ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમંત સે હી સર્વ સુખ કરઈ. આનો અર્થ શું મને કહેશો? તો કે બીજા કોઈ દેવી દેવતામાં મારું મન માનતું નથી,
હનુમાનજી મહારાજ છે એમાં જ મારું ચિત્ત સ્થિરતાને પામે છે. આવું કોણ લખનાર છે? સંત તુલસીદાસ. એનાય સંત તુલસીદાસને સાક્ષાત ભગવાન કૃષ્ણના પ્રગટ દર્શન થયા હતા. ત્યારે એનાય સંત તુલસીદાસે કૃષ્ણ ભગવાન પાસે શું માંગ્યું હતું? તુલસી મસ્તક તબ ઝુકે જબ કર લિયો ધનુષ બાણ. એટલે તમે હાથમાં ધનુષ બાણ લઈને મને રામ રૂપે દર્શન આપો ત્યારે આ તુલસીદાસજીનું મસ્તક ઝુકે. તો આનો મતલબ શું? કૃષ્ણ ભગવાન એ નહોતા માનતા એમ નહીં. આની પતિવ્રતાની ભક્તિ હતી. અનન્ય ભાવ કોની સાથે હતો? કોની સાથે હતો? તુલસીદાસજી રામ ભગવાન સાથે હતો. તે મીરાબાઈ કોણ હતા? રાણા પ્રતાપના સગા ભાભુ હતા. ખ્યાલ આવ્યો? રાણા પ્રતાપના સગા ભાભુ. દાખલા તરીકે શિવમ છે, શિવમ આનો યશનો ભાઈ નાનો છે ને, એના કરતા કઝિન ભાઈ છે ને. શિવમ ને યશના મમ્મી જે થાય ને, શિવમના સ્થાને રાણા પ્રતાપને લેવાનું છે ને યશના મમ્મીના સ્થાને મીરાબાઈને લેવાનું. આ રિલેશન મીરાબાઈનો ને રાણા પ્રતાપજીનો હતો. તો રાણા પ્રતાપ જે મહારાણા ફેમિલી હતું ઉદયપુરનું, મેવાડનું, એના કુળદેવ કોણ હતા? એકલિંગજી. એકલિંગજી એટલે ભગવાન શંકર. તો મીરાબાઈના એક પણ ભજનમાં તમે બતાવો મને કે ક્યાંય શંકર ભગવાનની ઉપાસના લખી છે, ઓમ નમઃ શિવાય નામનો જપ કોઈથી મીરાબાઈએ પોતાના મુખેથી નથી કર્યો. તો શું એમાં શંકર ભગવાનનું અપમાન છે? નહીં. મીરાબાઈના ભજનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, મેરે તો ગિરધર ગોપાલ દુસરનો કોઈ. તો મને મારા ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજમાં માતાજીના દર્શન થાય છે. બીજી વાત કે જેટલી વાર હું, દાખલા તરીકે જો ખોટું નહીં લગાડશો, પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે ક્યાંય પ્રીતિ કરાય નહીં, બીજું કાંઈ કરાય નહીં. દાખલા તરીકે હું ક્યાંક જાઉં છું, બરાબર છે, ક્યાંક અન્ય દેવસ્થાનની અંદર, અને એટલો ટાઈમ હું એને પગે લાગુ છું, એની ઉપાસના કરું, એની ભક્તિ કરું છું, મારા હૈયામાં એની મૂર્તિ સ્થિર થાય છે, તો એટલો ટાઈમ સુધી મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ભક્તિનું શું? હમણાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, બધા પોતાના ઘરે ગણપતિજી સ્થાપે છે, બરાબર છે, હરિભગત હોય બી સ્થાપે છે. સારી વસ્તુ છે, કોઈ ખરાબ વસ્તુ નથી. પણ વાત એ સમજો, તમે જો અનન્ય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હો અને તમે ગણપતિ બાપાને થાળ ધરાવો, ગણપતિ બાપાની આરતી કરો, એટલી વાર ભગવાન સ્વામિનારાયણની માનસી પૂજા, એની આરતી, એનો થાળ, એ બધું ક્યાં જાય છે? તો મારો કહેવાનો મતલબ, ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને ગણપતિજીના દર્શન બી ભગવાન સ્વામિનારાયણમાં જ થવા જોઈએ. એને પોતાના ઘરે ગરબો લેવાની જરૂર નથી. એને ગરબો પણ ક્યાં દેખાવો જોઈએ? ભગવાન સ્વામિનારાયણમાં દેખાવો જોઈએ. આ બહુ એક સરસ એક વાત કહું તમને. હમણાં થોડા દી પહેલા ચૈત્રી નવરાત્રી હતી ને, ખ્યાલ છે? ચૈત્રી નવરાત્રી ગઈ, 1 મહિના પહેલા જ ગઈ. એ ચૈત્રી નવરાત્રીમાં એક ઠેકાણે હું ગયો હતો, રસ્તામાંથી જતો હતો, તે બરાબર પેલો ગરબો બહુ જોરથી ગવાતો હતો, એને ટેપ લગાડી હતી. એમાં એ શબ્દો હતા, માતું કાળી રે કલ્યાણી મારી માં, જહાં દેખું તહાં જોગ માયા. આ બહુ સરસ છે ને, આમ આપણને રિધમ કેવી સરસ લાગે. મારા મગજમાં બેસી ગઈ. તે સવારના મેં આ સાંભળેલું, રાત થઈ ને ત્યાં સુધી આ જ સંભળાય. શું સંભળાય? આ જ સંભળાય. અને મને આમ શરીરમાં ત્રાસ છૂટી ગયો. એટલે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મને ક્યાં માતાજીનો ગરબો સંભળાય છે? પણ વસ્તુ શું હતી? મને રિધમ ગમી હતી. મેં શું કર્યું? એને પોઝિટિવલી લીધું, બરાબર? એટલે મેં કીધું આ રિધમ ગમે છે ને, શબ્દો ફેરવી નાખ, રિધમ ઈ રહેવા દે. કીર્તન બનાવ્યું. જો, તું તો વાલો છો મને પ્રાણથી હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે. આ મારી પોતાની રચના છે. હું તો તમ કારણે આવું વડતાલ હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે. હે તારા નેણું એ કામણ કીધલા હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે. તારા નેણું એ કામણ કીધલા એટલે શું? એટલે શું? આનો અર્થ શું થાય?
યશ. તારા નેણુએ કામણ કીધલા હો નાથ. એટલે તારા નેણમાં જોઉં છું ત્યાં મારી કામરૂપી જે વાસના નહીં, નહીં, નહીં. તારા નેણુએ કામણ કીધલા હો નાથ એટલે તારી આંખની સામે મારી, હા બોલ. મતલબ કે અમે જ્યારે તમારે આંખોમાં જોઈએ તો અમને તો તમારી આંખો એક કમળના પાંખો જેવી લાગે. તારા નેણના મેં દર્શન કર્યા, તું એટલો પાગલ બની ગયો, એટલો પાગલ બની ગયો, મારા ઉપર જાણે કોઈ જાદુ કરી લીધું. વશીકરણ ન કર્યું હોય. કામણ એટલે શું? વશીકરણ. કઈ મંત્ર નહીં, કોઈને બસ મેં કરી લેતે, કાલા જાદુ કરી લેતે. એ તારા નેણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ એવા છે કે તારા નેણુએ કામણ કીધલા હોના, તારા વિના કોણ મારો સૈયર છે? તારી નાસિકા નમણી નાજુક હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? નાસિકા એટલે સૌર્ય. હા, વેરી ગુડ. નાસિકા એટલે નાક. હવે આગળ કેજો. નાસિકા નમણી નાજુક હો નાથ એટલે નાસિકા નમણી નાજુક એટલે નાક બી સારું હોવું જોઈએ. નકર ઘણા નાક કેવું હોય ખબર છે? આમ એવું લાગે જાણે બુલડોઝર ફરી ગયું માથા ઉપરથી. નાક છે ને એ માણસને સ્વરૂપવાન બનાવે છે. કોઈ પણ વ્યક્તિ સારો છે નથી લાગે છે, એને નાકના શેપથી લાગે છે. તો અહીંયા ભગવાનનું નાક કેવું છે? નમણું છે. નાસિકા નમણી. જો તમે હરિકૃષ્ણ મહારાજને નાક જો, અગ્રભાગ કેવો અણિયારો છે. આ ટીપ છે ને એ અણિયારી હોવી જોઈએ. અણીદાર હોય અને આમ પતલું હોય, મસ્ત સમોસા જેવું. એને શું કહેવાય? નમણી કહેવાય. નાસિકા પોતપોતાને અરીસામાં જોજો, અહીંયા નહીં જોવો, અહીંયા જોવે છે પોતા આડી અડીમાં. હવે જે થયું એ ફેક્ટરી ફોલ્ટ છે, હવે કાંઈ ન થાય. ઘણી જણ અણી નહીં કાઢતા આમ. પછી હવે કે જો આ સરસ જો લાઈન છે, જો તારા અધર ઉપર હું વારી જાઉં નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? અધર એટલે મહેન્દ્ર. અધર એટલે હોઠ. શું? તારા અધર ઉપર હું વારી જાઉં નાથ. ભગવાનના અધર હોષ્ટ કેવા છે? ગુલાબની પાંખડીઓ જેવા છે, પાકલ ઘીલોળા જેવા છે. પ્લમ ખાધા કોઈથી? પ્લમ આવે ખબર છે? વરસાદની સિઝનમાં પ્લમ્સ આવે. એ પ્લમ કેવા હોય? ડાર્ક મરૂન કલરના હોય. આમ લાલ કરતા પણ એમ ઘાટો કલર હોય. ભગવાનના હોઠનો કલર એવો. લિપસ્ટિક નહોતા લગાડતા મહારાજ, પણ વગર લિપસ્ટિક એવા હોઠ હતા ભગવાનના. જો કેવા મસ્ત છે ને? તારા અધર ઉપર તો વારી જાઉં એટલે કુરબાન થઈ ગઈ. તારા અધર ઉપર હું વારી જાઉં નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? તારી ચીબુકયતી અણિયારી હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? ચીબુક એટલે જીભ. મહેન્દ્ર દાઢી. ચીબુક કેવી છે? અણિયારી એટલે મણીદાર છે. જો છે ને મસ્ત આમ. તારી ચીબુકયતી અણિયારી હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? તારા ગાલનો તિલ ચિત્ત ચોરી ગયો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? ક્યાં છે તિલ ભગવાનના? ક્યાં ગાલમાં છે? ત્યાં નહીં દેખાય, નથી ત્યાં નહીં દેખાતો. જમણા ગાલમાં મોટો તિલ છે. હરે કૃષ્ણ હું તો તારી થઈ ગઈ છું નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? છેલ્લે કેવા થઈ ગયા આપણે? હરિકૃષ્ણ ના થઈ ગયા. તને નિરખી નિત્ય ઉમંગ ઉપજે હો નાથ, તારા વિના કોણ મારો સૈયર છે? શું થાય છે ભગવાનને જોઈને? તને નિરખી નિત્ય ઉમંગ ઉપજે એટલે શું? નામ મારું છે ભલે, હાલો, પણ અર્થ શું થાય છે અહીંયા? હા, ઉમંગ એટલે આનંદ છે. ભગવાનને જોઈને આનંદ થઈ જાય છે.
તારા વિના કોણ મારો સૈયર છે. તે ભલે ને ગરબો ગમતો હોય માતાજીનો, કન્વર્ટ કરી નાખો. ખ્યાલ આવ્યો? વાત આપણે એ જોતા હતા કે ભગવાનના ભક્તને બધું જ ક્યાં દેખાવું જોઈએ? પોતાના ઈષ્ટમાં દેખાવું જોઈએ. પોતાના ઈષ્ટ સિવાય જેટલું પણ થાય છે શું થાય છે? બીજા માટે જેટલું પણ થાય છે, જેટલી માનતા મનાય છે, બીજું જે કાંઈ બધું થાય છે, પોતાના ઈષ્ટને છોડીને એ બધું શું છે? એ વ્યભિચારીની ભક્તિ છે. કે આપણે ભગવાન સાથે વફાદાર નથી. આપણે ભગવાન સિવાય બીજાને સુખ હરતા સમજ્યા છે તો જ થાય. ખ્યાલ આવ્યો? હજી ઘરમાં અન્ય ઉપાસના છે, ગોખલો બીજો બી છે, તો સમજવાનું સંપૂર્ણ ભગવાન હરિકૃષ્ણ મહારાજનો મહિમા સમજાણો નથી. જો સમજાઈ જાય તો તમે હવે કેપેબલ છો. તમારી જનરેશનના છોકરાઓ ઘરમાં બધો બદલાવ લાવી શકે. જો નથી થતું એનો મતલબ શું છે? ક્યાંક પોલાણ આપણામાં પણ છે, ક્યાંક આપણું પણ મન ત્યાં લોભાય છે. મારે કઈ તમને એક એકને પૂછવાની જરૂર નથી, ખુદ પોતાનો હિસાબ કરજો. મને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેટલી પતિવ્રતાની ભક્તિ છે, હું બીજાને કેટલા સુખકર સમજુ છું ભગવાન સિવાય, કેટલું મારે અન્ય થાય છે, બીજું થાય છે. ક્યાં સુધી શિક્ષાપત્રી ભાષ્યની અંદર સતાનંદ સ્વામી ત્યાં સુધી લખ્યું, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય ને, ભગવાન સ્વામિનારાયણ સિવાય અન્યની પ્રસાદી પણ જમે નહીં. આ પતિવ્રતાની ભક્તિ કહેવાય. ખ્યાલ આવ્યો? તો જ આપણે પતિવ્રતા ભક્ત કહેવાય સાચા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું, ભાદરવા સુધી ચતુર્દશીના દિવસે ગણપતિજીની પૂજા કરવી. આપણે બધા ચૂરમાના લાડુ બનાવીએ છીએ, બરાબર છે? શું કરવા? લો, ચૂરમાના લાડુ બનાવીને શું કરો તમે? યસ ભગત? બરાબર છે, ગણપતિને ધરીએ. હું શું કરું કહું? ચૂરમાના લાડુ અમે બનાવીએ છીએ. ભગવાન હરિકૃષ્ણ મહારાજને પહેલા ધરીએ, પછી ગણપતિને ધરાવવાનું. મારા મહારાજની પ્રસાદી ગણપતિજી લે, જે આપણા મંદિરની પરંપરા છે. આપણે રોજ થાળ ધરાવીએ છીએ ને, આમાં કેટલા જણા થાળ ધરાવવા ગયા હનુમાનજી ગણપતિને? તો સીધા ડબ્બામાંથી લાડુ લઈને ગણપતિને ધરાવવા જાવ છો? એ શું થાય છે? પેલા અંદર ધરાવાય છે. સમજાણું? યસ? સીધા ગણપતિને ધરીએ તો શું થાય છે? આપણી પતિવ્રતાની ભક્તિમાં બહુ મોટી ખામી છે. મોટા મોટા આવો જવાબ આપે તો બીજાને તમારે ક્યાં તપાસ કરવા જાવ? એટલે ઉપાસના પર્વત પ્રાય હોવી જોઈએ. આમ ખ્યાલ આવ્યો? અત્યારે જે સંસ્થાઓ આપણા કરતા મૂળ સંપ્રદાય કરતા આગળ ગઈ, સમજો આ વાતને, બહુ સેન્સિબલી, બહુ સિરિયસલી લેજો. મુજે ક્યાં અને આપણે શું કરી શકવાના, આ બધી વસ્તુમાં નહીં જતા. કદાચ એક વ્યક્તિ ખાલી સર્વોપરી ઉપાસના વાળો થશે ને, તો બહુ મોટો ફાયદો મૂળ સંપ્રદાયને થશે. આ જેટલી સંસ્થાઓ મૂળ સંપ્રદાયની બહાર ગઈ, એ બધા શું ચાલુ કર્યું? શું ડિંડક શરૂ કર્યું? આ સર્વોપરી ઉપાસનાની વાતો કરી કરીને લોકોને ખેંચ્યા છે. જ્યારે શૂન્ય છે. બધા શાસ્ત્રોમાં ભેળસેળ કરેલું છે. વચનામૃત, સત્સંગી જીવન, અન્ય કીર્તનો, ઘણામાં ભેળસેળ કરી લીધેલું છે એ લોકોએ. એ શું કામ આવું થયું? મૂળ સંપ્રદાયમાં ઉપાસનાની વાતો થઈ નહીં, જેથી કરીને ક્યાં ખેંચાણ થયું? ભગવાન સ્વામિનારાયણને ઓળખવાની આજે બધાને ઈચ્છા છે, સમજો. પણ આપણે જ ઉપાસના ઓળખાવતા નથી, કે આપણા મૂળમાં જ નથી. શું કરીએ છીએ આપણે? શું કરીએ છીએ? શું આપણા જીવનની અંદર મને એટલું કહી દો કે બીજા આપણા ઘરમાં ખાલી ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ ન હોય એવા કેટલા આમાંથી કોજી? મહેન્દ્ર 100% હશે, બરાબર છે. એને 7 પેઢીનો સત્સંગ છે. એનો મતલબ શું થયો? હજી આમને આમ ચલાવવું છે? આ વાત મેં તમને ક્યારે કીધી હતી? કેટલા વર્ષો પહેલા કીધેલી છે આ વાત? ને આ વાત તો ખીચાનો ગોળ છે. આપણે હરલામૃતની કથા કરતા ને ત્યારે આ વાત મેં તમને કરેલી છે, યાદ હોય તો. તો પતિવ્રતાની ભક્તિ જે મહિમા સમજાય ને, તો આ સ્થિતિનું નિર્માણ થાય.
આજે દુનિયા આખી હનુમાન ચાલીસા બોલે છે ને, આ લાઈન આવે ત્યારે ઉભી રહી જવું પડે ને, ઓર દેવતા ચિત્ત ન ધરી હનુમંત સહી સર્વ સુખ કરે. ક્યાંય સનાતન વાળાએ વાંધો ઉપાડ્યો? કેમ, શું કામ બોલ્યા સંત તુલસીદાસ આવું? આ જ ઉપાસના છે ભાઈ, બીજે ક્યાંય માથું ન, ક્યાંય વાડ આપવા ન જાઉં ભગવાન સિવાય. અને જો કર્યું તો ભયંકર અપરાધ કર્યો મેં. કોઈ નહીં ને, ભગવાન સ્વામિનારાયણ પાસે કોઈની મોહબ્બત ન ચાલે, નહીં માં નહીં બાપ, કોઈની નહીં. અને આપણને જો આપણા માતા પિતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છા રાખતા હોય ને, તો આ નિષ્ઠા જો આપણે એને દ્રઢ ન કરાવીએ તો આપણે એની સાચી સંતાન ન કહેવાય. આપણને ઈચ્છા છે આપણા માતા પિતા ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં જાય, આ દેહની આવરદા એની પૂરી થાય, તો ઈચ્છા રાખીએ છીએ ને, એને સાક્ષાત અક્ષરધામની પ્રાપ્તિ થાય ઈચ્છા રાખીએ છીએ આપણે. તમ ગોબરી ઉપાસના હશે તો હાલશે? કેમ લાગે છે? ભગવાન સ્વામિનારાયણ પૂરબિયા ભગવાન છે, સીધા અક્ષરધામમાં કોઈને ન લઈ જાય. એના માટે તો સ્થિતિ કરવી પડે. અરચી માર્ગ ને ધૂમર માર્ગ, બે માર્ગ છે અક્ષરધામમાં જવાના. એ ધૂમર માર્ગે કરીને ફેરવતા ફેરવતા લઈ જાય, રસ્તામાં બધું બતાડે, બધા દેવતાના લોકો બધું આવે છે, બધું જ આવે છે. તે જેની ઉપાસના કરી છે, જેની આ આરતી ઉતારી હશે આખી જિંદગી લઈ લઈને, શું થશે? બરાબર આરતી ને ગરબા ને બધું ચાલુ હશે, ઉતરી જશે? નહીં ઉતરી જાય? વાત ખોટી છે કે સાચી છે? તેના માટે કોને દ્રઢ થવું પડશે? પહેલા મારે ઘરે જઈને કેવા છે એ લોકોને? કોણ કે છે સૌથી મોટો સત્સંગ ફેમિલીનો દીકરો પોતાના ફેમિલીને કરાવી શકે છે. આટલા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર સ્થાન, મુંબઈનું કેન્દ્ર સ્થાન ડોંબિવલીની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ આજથી 22 વર્ષ પહેલા આવું મંદિર નિર્માણ કર્યું. પણ ડોંબિવલી સત્સંગ સમાજની અંદર ઉપાસના કેટલા ને? આવી શુદ્ધ ઉપાસના કેટલા ને? ચોખ્ખી ઉપાસના કેટલા ને? બતાવો. સો ટકા જો બીજાને સત્સંગ કરાવો છો ને તમે લોકો, બાળ સભા લ્યો છો, એને તો ખાસ મારી ભલામણ. બહુ સરસ ગોપાળાનંદ સ્વામી વાત કરી કે બીજાને સત્સંગ કરાવવાનું જેટલું તાન છે ને, તાન રાખવું બહુ સારી વાત છે. હું તમને પાછા નથી વાળતો, સમજજો આ વાતને, બહુ પોઝિટિવલી લેજો. આગળ વધો, 100% આગળ વધો, પણ ખુદનું જીવન એટલું બધું સરસ હોવું જોઈએ ને, તમને જોઈને બીજાની ઉપાસના દ્રઢ થઈ જવી જોઈએ, પરફેક્ટ જ હોવું જોઈએ એકદમ. અને તમે જો એકદમ દ્રઢતા વાળા ઉપાસના સિદ્ધ ભક્ત હશો તો તમારી પાસે આવેલો બાળક કેવું ઘડતરને પામશે? વિચાર કરવા જેવી વસ્તુ છે કે નહીં? ખોટી વાત છે? જો ચર્ચા કરો ખુલીને આ વાત ઉપર. આમાં તમને ક્યાં નડે છે? શું નડે છે? સમજો. આપણે આ હરણ ફાળ ભરવી છે, તમને ફરક લાગશે. હું પેલા સભા કરતો હતો અને હવે સભા કરું છું, એમાં ફરક લાગે છે? વાતોમાં લાગશે. ત્યારે વચનામૃત પર કથા કરતો હતો તો બી આવી વાતો નહોતો કરતો, ચાલ્યું જતું હતું. પણ હવે એવી ને એવી વાતો કરશું તો ક્યારે સાચું કહેશું? અને જે મળેલું જે તત્વ છે એને જો નહીં ઓળખાવીએ, જે આપણને ઓળખાણું છે, જે ભગવાન સ્વામિનારાયણ મને ઓળખાણા છે, એના કેફમાં એની ખુમારીમાં હું ન રહું તો હું વાઘરણ ભિખારણ જેવો કહેવાઉં. શું કહેવાઉં? એવી સ્થિતિ કહેવાય મારી. મળ્યા તો ભગવાન સ્વામિનારાયણ, પણ રહ્યા કેવા આપણે? એવું ન થવું જોઈએ. જો કોઈનો અપરાધ, કોઈ દેવી દેવતાઓનો દ્રોહ બિલકુલ નથી કરવાનો થતો. આ નીચા છે ને આ મોટા છે એવું નથી કરવાનું થતું. સૌ કોઈનું સ્થાન છે પોતપોતાને. જેને નથી મળ્યું ને એ આ કરે છે એ બરાબર છે. પછી તમે એવું નહીં કહેતા મારા ફેમિલીમાં મારો કઝિન આ કરે છે. અરે ભાઈ, એને નથી મળ્યું. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એમ તો મારા ફેમિલીમાં મારા પપ્પાના 9 ભાઈ બહેનો છે. સત્સંગમાં ફેમિલી એક અમારું છે, તો એ બધા જે કરતા હોય મારે કરવાનું નહીં. આપણે શું કામ કરવાનું છે? શું કામ કરવાનું છે? હિતરાજ
આપણને ભગવાન મળ્યા છે. આવા ભગવાન મળ્યા કોઈને? મળ્યા કોઈને યશ? નહીં મળ્યા. આ ભગવાન સ્વામિનારાયણે વાતો કરી, એમાં એક વાત એવી લખી કે ભલા થઈને મારા દાખલા સામું જોજો. એ દાખલો શું? શું દાખલો ભગવાનનો? શું દાખલો પુષ્પેન્દ્ર? ઉપાસના પ્રવર્તાવવા માટે. અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય હેતુ આ છે. શું છે? પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી. અને ઉપાસનાની વાત થતી હોય ત્યારે એટલો બધો આનંદ આવવો જોઈએ, એટલો બધો આનંદ આવવો જોઈએ, એનાથી વિશેષ કોઈ આનંદ ન હોય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવી વાત લખી, 100 કરોડ રૂપિયા દેતા પણ આવા ભગવાન ન મળે, કરોડો રૂપિયા દેતા આવા સાધુ ન મળે, કરોડો રૂપિયા દેતા આવી વાતું ન મળે. બોલો કેવી વાતું છે આ? કોઈ એમ નહીં માનતા કે આપણે નવરા બેઠા છીએ. શું લખ્યું સ્વામીએ ખબર છે? કોઈ એમ નહીં માનતા કે આપણે નવરા બેઠા છીએ. આપણે તો શું કરીએ છીએ? લખ 84 ને જમપુરી ઉપર લીટા તાણીએ છીએ. બોલો એ હવે લખ 84 ગઈ, હવે જમપુરી ગઈ, હવે ફરીવાર માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા આવવું નથી. અને આવી નિષ્ઠા હોય બોલીને જાય. બોલો એ મને ભગવાન સ્વામી ફલાણા દિવસે તેડવા માટે આવશે. થોડા દિવસ પેલા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ધામમાં ગયા, તેની આવી નિષ્ઠા હતી, પર્વત પ્રાય નિષ્ઠા. ખ્યાલ આવ્યો? આ નિષ્ઠાના પાવરથી કહીને ગયા છે. આ નિષ્ઠાના પાવરથી બીજાને ચેલેન્જ કરી શકે છે કે તમારી વાત તદ્દન ખોટી છે. અને હરિસ્વરૂપ સ્વામી જે વાત બતાવી, જે વાતને સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી પોતાની વાતમાં લખી, શું વાત લખી? કે સત્શાસ્ત્રની અંદર, વચનામૃત આદિક સત્શાસ્ત્રની અંદર સત્પુરુષના લક્ષણો લખેલા હોય. કેવા હોય? કોના લખેલા હોય? સત્પુરુષના લક્ષણો લખેલા હોય. એ સત્પુરુષના લક્ષણો પેલા તો વાંચવા, પછી સત્પુરુષ મળે એ લક્ષણોની સાથે સત્પુરુષ જે દેખાય છે, આપણે જેને સત્પુરુષ માનીએ છીએ, આપણે ગુરુશ્રીને સત્પુરુષ માનીએ છીએ, આપણે આપણા સંતોને સત્પુરુષ માનીએ છીએ, તો એ સત્પુરુષના લક્ષણોને જે શાસ્ત્રમાં લખેલા છે એ લક્ષણોની સાથે મેળવવા. શાસ્ત્રની અંદર લખેલું છે સાધુના પંચવર્તમાન કેવા હોય, ભગવાન તુલ્ય પૂજન કરવા યોગ્ય સાધુના જીવન કેવું હોય, એ બધું વાંચવું. પહેલા તો એ સમજી લેવું, પછી જીવન તપાસવું કે આ જીવનની અંદર જે લખેલું છે એવું આ જીવન જીવે છે. અને એવું જો સેમ લાગે સત્પુરુષનું જીવન અને સત્શાસ્ત્રમાં લખેલું જે લક્ષણો, એ જો બે એક થાય તો મન કર્મ વચને કરીને સત્પુરુષનો સમાગમ કરવો, પછી એને સમર્પણ થઈ જવું. તો આપણે તો ભલા માણસો ભાગશાળી છીએ. જે હરિસ્વરૂપ સ્વામી જે સત્પુરુષની વાત કરતા હતા, જે ગોપાળાનંદ સ્વામી સત્પુરુષની વાત કરી છે, એ મને ને તમને ગુરુ સ્થાને પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી મળ્યા છે. આનાથી મોટા આપણા ભાગ્ય ક્યાં હોઈ શકે? આજે હું આટલી વાત કરી શકું છું એ કોના પ્રતાપે છે ભાઈ? કોના પ્રતાપે? એ વિચાર કરો. ઓલા બેન બોલ્યા કે તમે કેવી વાત કરો, એ તો શબ્દ મારે ન વપરાય, એટલો મોટો શબ્દ એને વાપર્યો હતો. તમે તો ક્યાંક કોઈક મઠના ગાદીપતિ લાગો છો, બોલ્યા હતા કે નહીં? તમે સાક્ષી છો. કે મેં હાથ જોડ્યા, મેં કીધું માસી એવું કાંઈ નથી, મારા જેવા લાખો આટા મારે નિત્ય સ્વરૂપ સ્વામી પાસે. વિચાર કરો એ ક્યારે થયું, એને એટલું ક્યારે થયું? આપણી વાતમાં એટલી ખુમારી હતી. આપણને ભગવાન સ્વામિનારાયણનો કરંટ એવો ગુરુશ્રી આપેલો છે કે આ મૂર્તિ સિવાય બીજે ક્યાંય મન માનતું નથી. હવે આ સેકન્ડ જો દે પડે તો આ ભગવાન હરિકૃષ્ણ મહારાજને લેવા આવવું પડે. આટલા કેફમાં, આટલી ખુમારીમાં આપણું જીવન હોવું પડે. બોલો એવું નહીં વિચારશો કે આપણે નાના છીએ, જે ઘણો ટાઈમ બાકી છે. ક્યારે કોણ, ક્યારે સમય ત્યોનો કોનો પૂરો થઈ જાય કઈ ખબર છે અત્યારે? હમણાં જબલપુરમાં ઓલી બોટ ઊંધી વળી ગઈ, લો પિકનિક કરવા ગયા હતા બિચારા. તે ગમે તે રીતે ગમે ત્યાં દે પડે. ખ્યાલ આવ્યો? કાળનું પ્રધાનપણું ક્યાં છે, ક્યારે આપણો સમય પૂરો થઈ જશે કાંઈ ખબર નથી. પણ એટલી બધી ફેન્ટાસ્ટિક ઓલી રાખો કે ક્યાંય ઓલી જ નહીં. ક્યાંક વાળ આપી આવ્યા હોઈએ, આપણો અંતકાળ આવે, ભગવાન સ્વામિનારાયણ આવે, આ માથા પર હાથ ફેરવે એટલે વાળ ક્યાં ગયા તારે? તો આમ આમ ગયો તો ત્યાં આપી આવ્યો, પાછા વળી જાય કે કેજે નહીં લઈ જાય. શું થાય યશ? થાય કે નહીં આવું? જેતપુરમાં એક પ્રસંગ બનેલો આવો, પાણા કાપડિયા, ભયંકર તાવ આવતો હતો શરીરમાં, કોઈ રીતે તાવ ઉતરે નહીં.
કોઈ રીતે તાવ ન ઉતરે. ભાણા કાપડિયા એટલે ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત, ચુસ્ત ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના રોમે રોમમાં. હવે એને તાવમાં આવો તડપતો જોઈને એની મમ્મીને દયા આવી. માં તો માં છે ને આખીર. એની માને દયા આવી, બેટા ભાણા એક ફકીરનો દોરો કરાવી આવું. લોકો એમ કે છે ફકીરનો દોરો તું પહેરલે ને તો તરત તાવ ઉતરી જાય. ભાણા કપડેથી પલંગ ઉપરથી ઉતરાતું નહોતું નીચે કે માં નહીં હો, ભગવાન સ્વામિનારાયણનો હું આશ્રિત છું, મારી પતિવ્રતાની ભક્તિ છે. સુખ દે તોય ભગવાન સ્વામિનારાયણને દુઃખ આપે તો ઈ નથી મારે કોઈનો દોરો કરવો. તો એ માનું જીવ ને એટલે ખબર પડ્યા વગર દોરો કરાવી આવી. હાથમાં તો બાંધવા દે નહીં ભાણો. આ ઢોલિયા છે ને, પલંગ છે ને, 4 હોય ને, એની પાયા 4 હોય ને, પાયામાં બાંધી નાખો. તાવ ઉતરી ગયો, તાવ ઉતરી ગયો. ભાણો બેઠો થયો. એ ભગવાન સ્વામિનારાયણ કેવા કૃપાળુ, કેવા દયાળુ. જો ભગવાન સ્વામિનારાયણ પોતાના દાસનું દુઃખ જોઈ ન શક્યા, મારો તાવ પાછો લઈ લીધો. ડોશી મૂંગી તો મરે નહીં, બોલ્યા વગર રહી ન શકે. તરત બોલી, એ ભાણા, આ કઈ તાવ તારા ભગવાન સ્વામિનારાયણ નથી ઉતાર્યો, આ ફકીરનો દોરો કરાવી આવી તેને ઉતાર્યો છે. ભાણા તો ક્રોધ વ્યાપી ગયો, દોરો લઈને તોડીને ઘા કરી દીધો. પાછો તાવ આવ્યો, ભયંકર તાવ, શરીર આખું ધ્રુજે. ભાણાની માં કે મરી જઈશ આમને આમ. સારજો ને ઉતરી ગયો તો સારો. કેમ કે તારા ભગવાનને પ્રાર્થના કર, કેમ તાવ ઉતારતા નથી? આ શબ્દ ભગવાન સ્વામિનારાયણ ઢોલિયામાં બેઠા બેઠા સાંભળી ગયા. ક્યાં જેતપુર ને ક્યાં ગઢપુર, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તરત માણકી ઉપર સવાર થયા. ટેડી અડાડી જા માણકીને વાયુ વેગી ઉપડી. તરત આવ્યા જેતપુરમાં, ભાણા કપડે લીલી ખખડાવીને મહારાજ દરવાજો ખોલો કે કોણ? ભગવાન સ્વામિનારાયણ. અને ભાણા કપડે પોતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. મારા 7 વાર ભાણા કપડેને ભેટ મૂકી. શાબાશ ભાણા, નિષ્ઠા હોય તો તારા આવી નિષ્ઠા હોય. નોશિમ સ્થાત તથો ધવમ તતો ગઢપુરમાં એક ઋષિ માતા બીમાર પડ્યા. ધર્મમ સ્થાપયન બીમાર પડ્યા તે સદધર્મમ સ્થાપયન ભગવાન એની માં હતી ડોશી. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણ દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. હરે કૃષ્ણ, મહારાજ મારી માની ગઈ થઈ ગયું છે, બીમાર થઈ ગઈ છે. હાલો ને ભગવાન સ્વામિનારાયણ ઘર સુધી આવ્યા ને પાછા વળી ગયા. આપણી સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા પડે સૌ કોઈ નષ્ટ દેવ પ્રાણ ભગવાન પાછા વળી ગયા. મારી માને કઈ થઈ ગયું કે તારી માને અમારો ક્યાં ભરોસો છે? આપણા ઉપર જેમને હાથમાં જો લીલો ધાગો ફકીરનો પહેરેલો છે. ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય જેને એની નિષ્ઠા હોય લઈ જશે. હવે ગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ મારે ક્યાં કઈ કરવું છે? ઓલા બે પાર્ષદો બિચારાએ હાથમાંથી દોરો કાઢ્યો પછી ભગવાન સ્વામિનારાયણ લઈ ગયા. પૂજ્ય પાર્ષદ વરે હરે લખીને જોજો આપણી સાથે આવું ન થાય. પૂજ્ય રામાનંદ સ્વામી પહેલા આવ્યો, દિવ્ય સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. શું વાત આવી થવાની ભાઈ કઈ સભામાં કે ફેરફાર કરું વાતમાં બદલી કરું? વાત આવી જ થશે. બધી ક્યાં વાત આવી હતી? એક જણ હશે ને તોય હું આવી જ વાત કરીશ. કારણ કે આટલા મજબૂત તો પાછળનો સમાજ મજબૂત. સત્સંગમાં આગળ વધવું જોઈએ તો દર સભામાં ખ્યાલ આવ્યો. અને આટલી વાત થઈ જાય એમ કહી દીધું કે આ ભગવાન સ્વામિનારાયણ આને રાજી કરે છે, મારે શું છે? પછી એવું મને તમને કેવું નહીં પડે કે બહારનું ખાવાનું છોડી દો, ગાળીનું પાણી પીવો. ખ્યાલ આવ્યો? હા, બહાર મને કેવું નહીં પડે. હા, બધું જીવ પોતે થઈ જશે. પણ ભગવાન સ્વામિનારાયણ વાત બતાવી. મહાત્મા રૂપી ખટાઈ ચડી જાય પછી શું થાય? પંચ વિષય છોડવા ન પડે. વિષય રૂપી ચાણો ચાવવા માટે દાંત સમર્થ રહેતા નથી, એવી મહાત્મા રૂપી ખટાઈ ચડી જાય. કેટલા મંત્રનું છે આ? બોલો પુષ્પેન્દ્ર. હા, પત્તા તો हमको સહી સભાનું મુખ્ય ટાઇટલ શું હતું એમ જો બધું જે મુક્ત કર્યું જ છે. તમે બધા આપણને ઈચ્છા શું છે, ઇન્ટેન્ટ શું છે, રુચિ સહાય કરે છે એ વાત કીધી હતી ને. અંતે શું હોવું જોઈએ? રુચિ હોવી જોઈએ. કાં તો ખટાઈ નથી ચડી. આપણે એમાં લાદા ઠક્કરના ભાઈ પ્રેમજી ઠક્કરની વાત જોઈ હતી કે એને રુચિ હતી ભગવાનને શું આપવાની. એક આજનો ટોપિક શું છે? રુચિ હતી. ભગવાન વન વિચરણમાં હતા. એટલો બધો મહિમા સમજવાનો સાચી રાહ મને મળ્યું છે. ભગવાન લીધા થકી પર પુરુષોત્તમ નારાયણ ભગવાન ગોપાલ સ્વામી વાત એક મૂકી હતી. ગઢપુર ગયા પછી જયારે નવું ઘર બનાવ્યું ને ત્યારે ભગવાન આવ્યા ત્યારે ચટાઈ આવી એટલે રુચિ હતી ને ત્યારે થયું.
તો રુચિ કેવી રાખવાની છે? બહુ જબરદસ્ત વાત છે. વાંચતો હતો ને તો આવી જો. એટલે એવા એવા હજારો વાર ચમત્કાર મહારાજે જણાવ્યા છે તથા હમણાં પણ જણાય છે. તે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ? મારે શ્રેષ્ઠ હરિભગત થવું છે. કોણ કે છે? મારે ઉત્તમ મુક્ત જેવી સ્થિતિને પ્રાપ્ત કરવી છે અને અખંડ પરમાત્માનું ધ્યાન કરવું છે. એક સેકન્ડ એવા એવા હજારો ચમત્કાર મહારાજે જણાવ્યા છે તો હમણાં પણ જણાય છે. રુચિ છે કે આપણે બીજા અવતાર જેવા મહારાજને કેમ સમજીએ ભાઈ? પણ રુચિ હશે તો શું થશે? ચોખ્ખી ઉપાસના સમજવી સહાય કરશે. એ સર્વના અવતારી શ્રીજી મહારાજ છે તમને ખબર અને સર્વને નિયમમાં રાખનારા પોતે એક જ છે. કોણ છે? એક વાત બહુ તમને કહેતા કેટલા છે સાંભળ્યું હશે. કિસી કોને સર્વને એટલે ચાહો તો પૂરી કાયનાત ઉસકો બધા અવતારો મોટા મોટા ઈશ્વરો મતલબ શું? ખુદ મૂળ અક્ષર આ બધા નિયમમાં રાખનારા કોણ છે? કિસી को वही शिद्दत से चाहो ભગવાન સ્વામિનારાયણ છે. તો વસ્તુમાં તમને પ્રેમ કરે વિના બીજો કોઈ નથી. મોટા સંતનો સિદ્ધાંત હોય તો થાય ને. કોનો સિદ્ધાંત છે? હવે પ્રશ્ન મારો એ છે કેવી રુચિ કરવા માટે શું કરવું પડે? અત્યારે પણ મોટા સાધુ આ સિદ્ધાંત સમજે મોટા શું છે? બદ્ધ જીવાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ઉપાસના જીવાત્મા બદ્ધ કેમ થાય? દ્રઢ કરાવી શકે, થવા નિયમમાં રહી શકે અને બીજા કામ કરે છે. મોટા કહેવાય. આપણી રુચિ કામ આપણે ભાગશાળી આપણને રુચિ શ્રેષ્ઠ રુચિ થવા માટે શું કરવું પડે? આ ગુરુશ્રીની ચોખ્ખી ઉપાસના છે. અને આવું જો આપણે સમજીએ ને તો ગુરુ રાજી 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 આપણો. પછી એને કેવું ન પડે રાજી રાજી નથી જતા. જે પણ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અમે બધા પોતાના ફિલ્ડ ની અંદર આપણું જીવન ઓકે કરિક્યુલમ ચૂઝ કર્યો છે બરાબર. આપણા પર બધા મોટા સાધુ ફોર એક્ઝામ્પલ આ JEE માં છે. આપણી